તમારી સમક્ષ પેશ કરવાના છે. મુસલસલ 2 રાત થઈ આપણે શેખ ઝહીરની મજલિસ સાંભળી રહ્યા છે અને તેમનાથી એ જાણવાનું મળ્યું છે કે અઝાદાર અને અઝાકારની અંદરમાં એ ફરક છે કે અઝાદાર એ ઝાતનું નામ છે જે હુસૈનના પૈગામને, હુસૈનના મિજાજને અમલી રૂપે તેમની જિંદગીમાં લાવે છે અને લોકોને બતાવે છે કે હુસૈન હકનો રસ્તો છે. આ જે principe de vie, જે valeur universelle ઇમામ અલૈહિસ્સલામ આપણને શીખવાડી ગયા છે, તેમની અંદરમાંથી એક ખાસ valeur જે છે તેને કહેવાય છે generosity. અને શેખ મુઈઝ જ્યારે તેમની મજલિસ આપણી સમક્ષ પેશ કરી હતી ત્યારે પોતાએ બયાન કર્યું હતું, પોતાએ આપણને વાક્યો પેશ કર્યો હતો. કેનો વાક્યો પેશ કર્યો હતો? જંગે સિફીનનો વાક્યો પેશ કર્યો હતો, જે જંગ દરમિયાન ઇમામ એમના કાતિલની મદદ કરે છે. બાદમાં જ્યારે ચોથા ઇમામની શહાદત આપણે મનાવ્યા ત્યારે બી એક વાક્ય પોતાએ પેશ કર્યો હતો, ઇબ્ન નમીરનો વાક્યો. જ્યારે ઇબ્ન નમીર મુસીબતની અંદરમાં ઘેરાઈ ગયા હતા તો તેમની મદદ કરનાર આપણા ચોથા ઇમામ હતા, જાણતા કે ઇબ્ન નમીર અલી અકબર અલૈહિસ્સલામના કાતિલ છે. અઝાને મોહતરમ, જણાવવાનું કહેવાનો મતલબ એ જ છે કે ઇમામે આપણને અમુક valeur શીખવાડી છે. એ valeuરની અંદરમાં generosity એક valeur છે. હવે એક વસ્તુ તમને બયાન કરું કે આપણી પાસે ઇન્સાન જે છે, આપણી પાસે એક એવી વસ્તુ છે જેની કિંમત નથી. એક એવી વસ્તુ છે જેના જરીએ આજે જે દેશની અંદરમાં આપણે રહી રહ્યા છે, યાની કે ફ્રાન્સની અંદરમાં દિવસની અંદરમાં એ વસ્તુના જરીએ લગભગ 1 મિલિયન શખ્સિયતને દવા પેશ કરવામાં આવે છે. એ કઈ વસ્તુ છે? એ વસ્તુ છે લોહી, le sang. જ્યાં લોહી આપણી પાસે છે, આજે ડાક્ટરો લોકોનું કહેવું છે કે આ એવી વસ્તુ છે જેની કિંમત નથી. એક એવી વસ્તુ છે જેની સિન્થેસ નથી કરી શકતા, યાની કે આર્ટિફિશિયલ બનાવી નથી શકતા. એટલા માટે એની જરૂરિયાત હર હંમેશ માટે બાકી છે. અઝાને મોહતરમ, રસૂલ ઇસ્લામે તેમની હદીસો દોરાન આપણને ફરમાવ્યું છે કે જ્યારે પણ તમે કોઈ વસ્તુ કોઈને આપો તો એવી વસ્તુ તમે આપો જે તમારા માટે બહુ જ કિંમતી હોય છે. મારું કહેવાનો મતલબ એ છે કે જે લોહી આપણી પાસે છે એક એવી નેમત છે જેની કિંમત નથી, બેહદ, અને જેના દેવાથી કદી ઓછું નથી થતું, કારણ કે ખુદાએ એવી તાકાત આપણી જિસ્મની અંદરમાં રાખેલી છે કે આ પરિવાર રોયનું વિલે થઈ છે. અઝાને મોહતરમ, જાણો છો એ જ ડાક્ટર લોકોનું શું કહેવું છે? કહે છે કે અગર તમો અને હું અગર એક દોમ કરીએ, અગર એક ફેરે આપણે લોહી આપે તો આ એક દેવાથી આપણે 3ની જિંદગી બચાવી શકે છે. જ્યારે પણ હું બયાન કરું છું તો મને સૂરે માઇદાની આયત યાદ આવે છે, 32મી આયત સૂરે માઇદાની, જેની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બની ઇસ્રાઈલ લોકોથી ફરમાવે છે કે યાદ રાખજો, તમારામાંથી જે લોકોએ એકને કતલ કર્યો, ઇન્સાનિયતને કતલ કરી, એકને જિંદગી આપી, સારી ઇન્સાનિયતને જિંદગી આપી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઇઝરાઈલ મોહતરમ, કહેવાનો મતલબ એ જ છે કે અગર આપણી કોમની અંદરમાં આવા કાર્ય અગર જો કરવામાં આવે તો વ્યાજબી છે કે આપણે તેની અંદરમાં ભાગ લઈએ અને ઇમામના નામથી આપણે ખૂન આપણો પેશ કરીએ. ગઈકાલે શેખ ઝહીર એક સ્ટેટિસ્ટિક તમારી સમક્ષ પેશ કર્યા અને કહ્યું કે સોંદાજના મુતાબિક લગભગ 40% આ દેશના લોકો કહે છે કે આપણે non fréquentable, persone non grata, non fréquentable માણસ છે. તો એની અંદરમાં આપણને સોલ્યુશન પેશ કરવાના છે. એક સોલ્યુશન એ છે કે આપણે આ જે દેશની પ્રોબ્લેમેટિક છે તેની અંદરમાં આપણે દાખલ કરીએ. એક પ્રોબ્લેમેટિક એ છે કે લોકોને આજે લોહીની જરૂરત છે. આપણામાં એક તાકાત છે અને આપણા ઇમામે આપણને શીખવાડી ગયા છે કે એ લોકો યાદ રાખજો, મારો પહેરાવ ઇન્સાનિયતનો પહેરાવ છે, મદદનો પહેરાવ છે. બસ મારા દોસ્તો, હું જાજુ લંબાવતો નથી. અમુક દિવસો પહેલા આપણી સમક્ષ આવો જ કાર્યક્રમો પેશ કરવામાં આવ્યો હતો અને ઇન્શાઅલ્લાહ એમના સૂચના મુતાબિક આજે ફરીવારથી એ પ્રોગ્રામ દોહરાવવામાં આવે છે.
Inch'Allah, Mohamed Imam Margat et votre fille Zainab Sate Taïne, EFS, établissement français du son, partenariat Sate. Inch'Allah, samedi 23 février, et collecte Naki Karemiti. Pimma Bagre Mate, et casse questionnaire, જેને આપણને રમ્પીર કરવાનું છે, જેનાથી આપણે ખબર પડશે કે આપણે આપી શકીએ યા ન આપી શકીએ, તે questionnaire obligatoire છે. ઇન્શાઅલ્લાહ કાલથી તમારી સમક્ષ બહાર તમને શું તમે રમ્પીર કરી શકશો, તમને ભરી શકશો. અને ઇન્શાઅલ્લાહ જે લોકો જવાનીઓ છે, જે લોકો પાસે એડ્રેસ ઈમેલ અગર જો હોય મને આપે, અને ઇન્શાઅલ્લાહ ઈમેલના જરીએ તમને questionnaire બી મોકલવામાં આવશે અગર જો અહીં તમે રમ્પીર ન કરી શક્યા તો. ઇન્શાઅલ્લાહ આના વિગત જે છે, આ પ્રોજેક્ટના વિગત ઇન્શાઅલ્લાહ તમને કાલે વિડીયોના જરીએ પેશ કરવામાં આવશે. અને એટલું બી જણાવી દો કે આ પ્રોજેક્ટ આપણી જમાતની બહેનોમાંથી આવેલો છે, અને એ બી આપણા માટે એક ફકરની વાત છે. બહેન નાદિયા વસરામ અને બહેન સુકૈના આવામ આની અંદરમાં કામ કરી રહી છે, એટલા માટે આપણી ફરજ છે કે આપણે એ લોકોની મદદરૂપ બનીએ અને એ લોકોની આવાજ ઉપર આપણે બી લબેક કહીએ. હાઝા અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. આશા છે ઇન્શાઅલ્લાહ કે તમે આ કાર્યક્રમમાં ભાગ લેશો. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.